અમદાવાદ સ્થિત ઇન્ડિયન સોસાયટી ઓફ કોમ્યુનિટી એજ્યુકેશન દ્વારા આયોજિત ક્લાઇમેટ પોલિસી, નેચર બેઝ સોલ્યુશન અને સસ્ટેનેબિલિટી વિષય પર 3 દિવસીય યુથ લીડરશિપ પ્રોગ્રામમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ભરૂચની સર્વ હેપીનેસ ફાઉન્ડેશનના સ્થાપક નીતિન ટેલરને વિશેષ આમંત્રિત કરવામાં આવ્યા હતા. અમદાવાદની જાણીતી સંસ્થા પર્યાવરણ મિત્ર અને બાળકો માટે કાર્યરત અગ્રણી સ્વિસ સંસ્થા ટેરેસ ડેસ હોમ્સ દ્વારા સંયુક્ત રીતે યોજવામાં આવેલા તાલીમ શિબિરમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાત એમ 5 રાજ્યોના પર્યાવરણ ક્ષેત્રે કાર્યરત 50થી વધુ યુવા પ્રતિનિધિઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. 3 દિવસ દરમિયાન પર્યાવરણવાદીઓ અને સામાજિક ઉદ્યોગ સાહસિકો દ્વારા નેચર બેઝ સોલ્યુશન્સ, ક્લાઇમેટ ફાઇનાન્સ અને પર્યાવરણીય કાયદાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચાઓ અને વ્યાખ્યાનો યોજાયા હતા. આ પ્રસંગે ભરૂચના નીતિન ટેલરે આ પ્રસંગે તેમની નર્મદા પ્રેરણા યાત્રાના અનુભવો શેર કર્યા હતા. તેમણે યુવાનોને જણાવ્યું કે પર્યાવરણીય સમસ્યાઓનો ઉકેલ માત્ર સેવા દ્વારા જ નહીં પરંતુ સોશિયલ આંત્રપ્રિન્યોરશિપ એટલે કે સામાજિક ઉદ્યોગ સાહસિકતા દ્વારા પોતાના સ્ટાર્ટઅપ શરૂ કરીને પણ લાવી શકાય છે. તેમના આ વક્તવ્યથી અનેક યુવાનો પ્રભાવિત થયા હતા. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ચેરમેન આર.બી. બારડ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે યુવાઓના કાર્યોને બિરદાવતા જણાવ્યું કે નાની ઉંમરે પર્યાવરણ પ્રત્યેની આ જાગૃતિ આવતીકાલના સુરક્ષિત ભવિષ્યનો પાયો છે. તેમણે નર્મદા ઉત્તર વાહિની પરિક્રમા દરમિયાન પ્લાસ્ટિક કચરો ઘટાડવા અને તેના રિસાયકલિંગ માટે લેવાયેલા સરકારી પગલાઓની વિગતો પણ સાજી કરી હતી. શિબિરમાં પ્રતિભાગીઓએ માત્ર બૌદ્ધિક ચર્ચાઓ જ નહીં પરંતુ અમદાવાદની સંસ્કૃતિનો પણ લાભો લીધો હતો. તમામ યુવાનોએ અમદાવાદ હેરિટેજ વોક દ્વારા શહેરના વારસાને જાણ્યું અને ગુજરાતી ભોજનનો આનંદ માણ્યો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમમાં 5 રાજ્યોના યુવાનોએ પોતપોતાના પરંપરાગત ગીતો અને નૃત્યો રજૂ કરીને એકતાનો સંદેશ આપ્યો હતો. पर हमारा यूनिकनेस ये है कि आज तक इंडिया में कोई भी ऐसा प्लेटफॉर्म नहीं जो आर्टिजन्स के पास जाके यूनिक हैंडमेड कस्टमाइज करके वो बेचे. दिस इज काइंड ऑफ यूनिक आइडिया टिल नाउ और यही हमारा यूनिकनेस है और यहाँ से हम चाहते हैं कि युवा लोग ये सब टी शर्ट्स पहन कर अपने कल्चर और रूट से कनेक्ट हो गए. सो थैंक यू वेरी मच.